ભર ઉનાળે મુંબઈ વાસીઓને પાણી વગર રહેવું પડશે। જી હા, મુંબઈમાં 2 દિવસ પાણી કાપ રહેશે। 28મી અને 29મી એપ્રિલે મુંબઈ વાસીઓને નહીં મળે પાણી। 29મી એપ્રિલના રોજ મતદાન હોવાના કારણે બીએમસીએ 2 દિવસ પાણી વિતરણ નહીં કરવાની જાહેરાત કરી છે। કેટલાક વિસ્તારમાં તો 28મી એપ્રિલે પણ પાણી નહીં મળે। બીએમસીના કર્મચારીઓ ચૂંટણી કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે તંત્રએ પાણી વિતરણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે। નોંધનીય છે કે મુંબઈમાં દરરોજ 4,200 લાખ લીટર પાણીની માંગ રહે છે। સંવાદદાતા ઉમેશ સોલંકી ફોનલાઈન પર વધુ માહિતી આપી રહ્યા છે। જી ઉમેશ, પાણી કાપ અને મુંબઈમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરાઈ, કેવી રીતની પરિસ્થિતિ? જી શિવાની, 28 અને 29 એપ્રિલે જે છે મુંબઈમાં ચોથા તબક્કાનું મતદાન છે। 28 તારીખે જે છે મુંબઈ મહાનગરપાલિકાના જે તમામ કર્મચારીઓ છે તેમને મતદાન પ્રક્રિયાની તાલીમ આપવામાં આવશે અને 29મી એ મતદાન છે, તેથી તમામ જે કર્મચારીઓ છે તેમની રજાઓ રદ કરી નાખવામાં આવી છે અને આ જ કારણ છે કે બીએમસીના જે પાણી વિભાગના કર્મચારીઓ છે તેઓ ચૂંટણી કાર્યમાં જોડાવાના હોવાથી પાણી સપ્લાય કોણ કરશે એ મોટો સવાલ ઉભો થઈ ગયો છે અને તેથી જ 28 અને 29મી એપ્રિલે મુંબઈમાં પાણી કાપની અથવા તો પાણી આવશે જ નહીં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ હજી 2 દિવસ બાકી છે। પ્રશાસન કંઈક ને કંઈક આમાં વચ્ચે રસ્તો નીકાળશે અને મુંબઈગરાઓને આ જે પાણી કાપ છે તેનાથી રાહત આપશે એવી શક્યતા વર્તાઈ રહી છે। બિલકુલ ઉમેશ,